સેવાસી વિસ્તારમાં વર્ષ 2017માં ઈડબ્લ્યુએસ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી આ રહીશો બસ આ પ્રકારની નરકાગાર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। આ જે પાણી છે એ કોઈ વરસાદના પાણી નથી, પરંતુ બારે માસ અહીં ભરાઈ રહેતા ડ્રેનેજના પાણી છે। વારંવાર ડ્રેનેજો અહીંની ચોકઅપ થઈ જાય છે, એટલા માટે કારણ કે વુડા દ્વારા 2017માં જ્યારે આવાસો અહીંયા તૈયાર કરવામાં આવ્યા ત્યારે આવાસોની સંખ્યા પ્રમાણે જે માપની પાઇપલાઇનો નાખવાની હતી ડ્રેનેજની તે નાખવામાં ન આવી, અને તેને કારણે ત્યારથી લઈને અત્યાર સુધી રોજે રોજ બારે માસ આ વિસ્તારમાં અહીંના આવાસોમાં આ રીતે જ ડ્રેનેજો ઉભરાય છે, અને રહીશો ત્યારથી લઈને અત્યાર સુધી આ રીતે જ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવા મજબૂર છે। આ રીતે પથ્થર મૂકીને રહીશો તેમાંથી પસાર થઈ રહ્યા છે, અને ઘણી વખત આને કારણે અકસ્માતો પણ થાય છે। અને એટલા માટે કારણ કે આ જે બારે માસ પાણી અહીંયા ભરાઈ રહે છે તેને કારણે લીલ જામી ગઈ છે, અને અહીંથી વચ્ચેથી પસાર થવાને કારણે લોકોને પડી જવાનો અને ફ્રેક્ચર થવાનો પણ ભય રહેતો હોય છે। આ એક સામે રહીશ છે, આપ જોઈ શકો છો, તેમને આ રીતે જ ફ્રેક્ચર થયું છે હાથમાં, અહીંથી પસાર થતા હતા અને પડી ગયા। સરકાર દ્વારા રહીશોને એટલે કે ગરીબોને ઝૂંપડપટ્ટીમાંથી સ્થળાંતરિત કરીને પાકા આવાસોમાં સ્થળાંતરિત કરવામાં તો આવી રહ્યા છે, પરંતુ સુવિધા શું આપવામાં આવી રહી છે તે આપ અહીંયા જોઈ શકો છો। ગરીબો અહેસાસ કરી રહ્યા છે, અહીંયા જે આવાસમાં રહેતા લોકો છે તેમનું કહેવું છે કે સરકાર પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના હેઠળ તેઓને ઝૂંપડપટ્ટીમાંથી આવાસોમાં શિફ્ટ તો કરે છે, પરંતુ સુવિધા કશી નથી આપતી। ગરીબો સાથે મજાક થઈ રહ્યો છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા।